નાથા ભગત ભાઈઓ જે ભાવ અને ભક્તિ અને જે રંગ છે એ રંગને દીપાવવા માટે જો મેર કુંભમાં જો જિજ્ઞાસા ન હોય તો મેર કુંભ નો કહેવાય. એટલે સાચીમાં આટલું લખાયેલું હોવું જોઈએ કે હું મેર છે. મેર કેવો હોય કે આજુબાજુના વિસ્તારની માલિકામાં જે સિંહ રહેતો હોય ને બીજા જનાવરથી હુંકારો નો થાય કે કોઈની બેન દીકરી ઇજ્જત આબરૂ કોઈની નો રૂંધાઈ જાય રક્ષણ કરતો હોય એવો મેર. અરે મારું કઈ નીકળીને તો આજે કરો બે વાતો કરો. થોડીક એક વાત કરીએ આપણે. આ અમારી ગાડી છે સ્ટેશન વિનાની છે ભગત જયારે બારવટે હતો અને બારવટાની થોડીક વાત કરીએ આપણે કે હિમારાની દીકરી ઓડેદરા ગોધાણેથી અને નાથા ભગતના માના મોહિયાઈ બેન મોહિયાઈ એ ખસ્તરી હાહરે ભગત જ્યાં સુધી બારવટે રહ્યો ત્યાં સુધી ઢેલી મોહી એની માં કહેતો હતો ભગત. અને ઈ ભભતિયું પાણી ના મોટા ઝાડ રાણીના ભગત આવે એટલે આખી ગાંડી છોડે ધબેંગ કરતી એ જે ઝાડવામાં ખડરાટી બોલે એટલે 12 માણસના રોટલા ઘરે અને ઢેલીમાં મોકલાવે. અને જ્યાં નાથા ભગત નો અવસાન થયું ત્યાં ઢેલીમાં રાહડો ગયો હતો કે ઘોડારા ખેલ માંડવો નું તો ભગત હું તો હગ નો હું તો નાથાણી ને એ મારવો નું તો કંપે આડો આભે ઉપતો અમર કાંબથી એ વાત પૂજાણી આજ કરતી ઢેલીમાં વાત. ઢેલીમાં હું કહેતી હતી કે નર મરે ને નારી રડાય એ તો જગત ની રીત છે પણ આજ મારો હાવજ મરતા તો આખી નાચ રંડાણી એવું મારો પ્રોગ્રામ પૂરો બારોટ ની ગાત